મંગળવારે મધરાતે 4 વાગ્યાની આસપાસ સોની ફળિયાથી સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસન અશરફ, અબ્દુલ હસીબ, મલિક મુઆવિયા, શેખ અબરાર પઠાન, મોહામિદ અશરફ અને હાઝિક અશરફે તરત જ ફાયરને કોલ કરી અને પોલીસને જાણ કરી હતી। આગ લાગવાની ઘટનાની ખબર પડતા આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા અને તેમજ ટેમ્પોને સાઈડ પર કરી દીધા હતા, જેનાથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા। ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। ફાયરનો કોલ મળતાની સાથે જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા, જેમને સ્થળ સુધી પહોંચાડવા માટે પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી। આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ નાતી જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓનો ગડગડાટથી વધાવી લીધા હતા। ફાયરના આવ્યા પછી બંને યુવાનોએ પોલીસ તેમજ ફાયરના લશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે શહેરી માટે રવાના કર્યા હતા। અને ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનામાં રોઝા રાખે છે, તે દિવસે આરામ કરવાના બદલે તેઓએ આગ બુઝાવવાની પ્રક્રિયામાં પોતાનો સરાહનીય કાર્ય કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।